નચિકેતા ભાગ 2ની અંદર આપ સર્વે પરિવારજનોનું હાર્દિક સ્વાગત છે. નચિકેતાની વાતને આગળ ધપાવીશું અને વાત કરીશું આજ્ઞાંકિત પુત્રના નિર્ધાર વિશે. નચિકેતા એક આજ્ઞાંકિત પુત્ર હતો. તેણે નક્કી કર્યું કે હવે યમરાજને મળવા માટે જવું જ પડશે. જો હું નહીં જાઉં તો ભવિષ્યમાં મારા પિતાજીના શબ્દોની આબરૂ નહીં રહે. એટલે નચિકેતાએ કહ્યું કે મને આજ્ઞા આપો પિતાજી, હું યમરાજ પાસે જાઉં છું. કયા પિતા પોતાના આવા નાનકડા 7 વર્ષના બાળકને યમરાજ પાસે જવા દે? તેમણે નચિકેતાને સમજાવવાની કોશિશ કરી. કહ્યું, બેટા, મારાથી આવું ગુસ્સામાં બોલાઈ ગયું. તું એને મન પર ન લે. ક્રોધમાં ઉચ્ચારાયેલા મારા શબ્દોને તારે આમ ગંભીરતાથી ન લેવા જોઈએ. પણ નચિકેતા અડગ હતો. તેણે પિતાને અદબપૂર્વક કહ્યું, તમે જ મને શીખવ્યું છે કે આપણા પૂર્વજો કદી પોતાના વચનોમાં પાછા ન ફરતા. આપણો એવો પરિવાર છે જ્યાં ઉચ્ચારાયેલા શબ્દો વચન બની જાય છે. હું ઈચ્છું છું કે તમે પણ તમારા શબ્દોને વળગી રહો અને આ પવિત્ર પરંપરા ચાલુ રાખો. એક પુત્ર તરીકે હું પણ તમારી આજ્ઞા કોઈ પણ સંજોગોમાં ઉથાપવા નથી ઈચ્છતો. પહેલાંના ઋષિમુનિઓ ખૂબ જ ઓછું, વિવેકભર્યું અને દરેક શબ્દનું મહત્ત્વ સમજતા. એટલે વારે ઘડીએ શબ્દોમાંથી ફરી જવાને ઉન્નત ચારિત્ર ન કહેવાતું. નચિકેતાના નિશ્ચયની દ્રઢતા જોઈ ખૂબ સમજી વિચારીને, એક પિતા તરીકે હૃદયને કઠોર કરીને પણ એક સજ્જનની રૂએ ઉદ્દાલકે છેવટે નચિકેતાને યમરાજ પાસે જવાની અનુમતિ આપી. નચિકેતા તો હવે યમલોક પહોંચી જાય છે, પરંતુ મૃત્યુના અધિષ્ઠાતા દેવ યમરાજ ત્યાં ન હતા. ક્યાંક બહાર ગયા હતા. પૃથ્વી ઉપર બીજા જીવોને લેવા જ ગયા હશે ને? એટલે નચિકેતા યમરાજના રહેઠાણના દરવાજે જ બેસી રહી રાહ જોવાનું નક્કી કરે છે. યમરાજના દરવાનોએ અને દૂતોએ પણ જોયું કે નચિકેતાનો જીવનકાળ હજુ પૂર્ણ થયો નથી. આ બાળક ભૂલમાં જ અહીં આવી ગયો છે, વળી જિદ્દી લાગે છે. સમજાવ્યા પછી પણ જવાની ના જ પાડે છે. એટલે તેની તરફ છેવટે કોઈએ પણ ધ્યાન ન આપ્યું. નચિકેતાએ 3 દિવસ સુધી યમના રહેઠાણની બહાર જ ભૂખ્યા અને તરસ્યા રહીને યમરાજની રાહ જોતા તપસ્યા કરવાનું શરૂ કરી દીધું. ચોથા દિવસે યમરાજ ઘરે પરત ફર્યા. દરવાનો પાસે બધી વાત જાણી કૌતુકપૂર્વક તેમણે નચિકેતાને તેનો પરિચય પૂછ્યો. બાળક નચિકેતાએ નિર્ભયતાથી અને વિનમ્રતાથી પોતાનો પરિચય આપ્યો અને એ પણ જણાવ્યું કે હું મારી પિતાજીની આજ્ઞાથી અને પરવાનગીથી અહીં આવ્યો છું. યમરાજ તેની પિતૃભક્તિ ઉપર પ્રસન્ન થયા અને તેમણે એ વિચાર્યું કે બ્રાહ્મણનો આ બાળક તો યમલોક માટે અતિથિ છે. મેં અને મારા દૂતોએ ઘરે આવેલા અતિથિનો સત્કાર નથી કર્યો. આ સારું ન થયું. યમરાજને આ બાબતનો ખરેખર પસ્તાવો થયો. હવે આપણે આગળ જોઈશું નચિકેતા અને યમરાજ વચ્ચેનો સંવાદ. તેથી યમરાજે નચિકેતાને કહ્યું કે હે ઋષિકુમાર, તું મારા દ્વાર પર 3 દિવસ સુધી ભૂખ્યો તરસ્યો રહ્યો. તું મારો અતિથિ છે, છતાં કંઈ પણ ખાધા પીધા વિના તું અહીં 3 દિવસ બેસી રહ્યો. હું તને અને તારી અડગતાને પ્રણામ કરું છું અને તને પહોંચેલા આ કષ્ટના બદલામાં તને 3 વરદાન આપું છું. તું મારી પાસેથી કોઈ પણ 3 વરદાન માગી લે.
આખી દુનિયા મૃત્યુના દેવ યમરાજથી ડરતી હોય છે, પણ બાળ નચિકેતાને તો યમરાજ ખૂબ વહાલા અને પિતા તુલ્ય લાગ્યા. નચિકેતાએ યમરાજને પ્રણામ કરતાં કહ્યું કે જો તમે મને વરદાન આપવા માગતા જ હો તો પહેલું વરદાન હું એ માગું છું કે હું અહીંયાથી પાછા ફરીને ઘરે પહોંચું તે વખતે મારા પિતા મને ઓળખી જાય, મારા પિતાજીનો ક્રોધ પણ શાંત થઈ જાય અને તે મારા તરફ મમતા દાખવે. નચિકેતાએ આવું એટલા માટે માગ્યું કે વિશ્વ માટે તો પોતે યમસદન પહોંચી ગયો હતો. શું ખાતરી કે તે એવા સ્વરૂપે જ પાછો ફરશે જેથી પિતા અને અન્ય સૌ તેને ઓળખી શકે. તે તો પિતાને અને તેમના સ્નેહને ચાહતો જ હતો. સામાન્ય રીતે પોતાનું કશું બગાડ્યું હોય તેવી વ્યક્તિઓ ઉપર લોકો વેર વાળવા જ ઉત્સુક હોય છે. બીજાના ભૂલ અપરાધને ક્ષમા કરનારા અને અહિત કરનારનું પણ હિત ચાહનારા દુનિયામાં કેટલા હશે, અને તેમાં પણ આ 7 વર્ષનો બાળક. યમરાજ પણ નાનકડા બાળકની આવી સંસ્કારી અને વિવેકી માંગણી જોઈને અત્યંત પ્રભાવિત થયા. યમરાજે કહ્યું, તથાસ્તુ વત્સ. નચિકેતાને હૈયે પિતાને લઈને ચિંતા શમી અને ટાઢક થઈ. ત્યારે યમરાજાએ કહ્યું કે બીજું વરદાન માગ વત્સ. બીજું વરદાન માગતા નચિકેતાએ કહ્યું, ભગવાન, પૃથ્વી ઉપર ઘણા બધા દુઃખો છે, મને તે દુઃખોને દૂર કરવાનો ઉપાય બતાવો. એટલે પછી યમરાજાએ ખૂબ જ પરિશ્રમથી પૃથ્વી પરના સર્વ દુઃખોને દૂર કરવા માટે વિસ્તારથી નચિકેતાને જ્ઞાન આપ્યું અને તે વિદ્યા નચિકેતાને શીખવી, જે અગ્નિ વિદ્યા તરીકે ઓળખાય છે. અને હવે નચિકેતા અગ્નિ તરીકે પ્રસિદ્ધ છે. પહેલાંના જમાનામાં યજ્ઞશાળાઓમાં સતત અગ્નિ સળગતો રાખાતો. જીવનને સુંદર અને જીવવાના શિક્ષણનો તે પ્રતીક હતો. યમરાજાએ અગ્નિ વિદ્યા શીખવા ઉત્સુક નચિકેતાને અગ્નિનો અર્થ સમજાવ્યો. તેમણે કહ્યું, નચિકેતા, અસલ અગ્નિ બીજે કશે નથી, તે તો માણસના દિલમાં રહેલો છે. લાકડા સળગાવવાથી અગ્નિ પેટાવાય છે, એ સાચું, પણ એ તો સામાન્ય અગ્નિ છે. તેની મદદથી જે યજ્ઞ કરાય છે તે પણ સામાન્ય છે. સાચો અગ્નિ જુદો જ છે. સત્ય શું છે એ જાણવાની લગ્નિ હૃદયમાં પેદા થાય એ સાચો અગ્નિ છે. જ્ઞાન મેળવવાની તાલાવેલી થાય એ ઉત્કંઠ જિજ્ઞાસા સાચો અગ્નિ છે. યમરાજનો ઉપદેશ સાંભળીને નચિકેતાના મનમાં અનેક સવાલો ઉઠ્યા. એટલે એણે સામું પૂછ્યું, મહેરબાની કરીને મને શીખવાડો કે આવો અગ્નિ અંતરમાં શી રીતે પ્રગટે. યમરાજાએ સમજણ આપીને જણાવ્યું, આવો અગ્નિ 3 રીતે પ્રગટે. એને માટે શરીરને નિરોગી રાખવું જોઈએ, મનને શાંત રાખવું જોઈએ, આત્માને પાપ રહિત રાખવો જોઈએ. તું જાણે છે કે અગ્નિને સળગતો રાખવા ઘણું કરવું પડે છે. પહેલાં વેદીમાં લાકડા નાખવા પડે છે, હોમવા માટે બીજી સામગ્રીઓ પણ નાખવી પડે છે, ઘીની આહુતિ આપવી પડે છે. આવું બધું થાય ત્યારે અગ્નિ ભડભડ સળગે છે, ધુમાડો થતો નથી અને તે ઓલવાઈ જતો નથી. આપણને ભૂખ લાગે છે તે જઠરના અગ્નિને કારણે છે. સાદો અને પોષક ખોરાક ખાવાથી એ અગ્નિ સતેજ રહે છે. વેળા કવેળાએ પેટમાં સતત આરોગતા રહેવાથી
પેટનો જઠરાગ્નિ મંદ પડી જાય છે. પરિણામે માણસ રોગનો ભોગ થઈ પડે છે. નિરોગી અને સ્વચ્છ શરીરને અગ્નિની શિખા ગણવાની છે. પ્રિય નચિકેતા, બીજો મુદ્દો પણ મહત્વનો છે. શરીરની સાથે સાથે મન પણ શાંત અને નિરોગી હોવું જોઈએ. આવી હાલતમાં જ યોગ્ય ચિંતન મનન કરી શકાય છે. આવી સ્થિતિ માટે અભ્યાસ કરતા રહેવું જોઈએ. જેમ શરીરને નિરોગી રાખવા માટે યોગ્ય ખોરાક ખાવો જોઈએ, એવું મન માટે પણ જરૂરી છે. મનને નિરોગી રાખવા શિક્ષણ જરૂરી છે. એમાં પણ વિવેક રાખવો પડે છે. જેમ આપણે ગંદો કે સડેલો ખોરાક ખાતા નથી, એવી જ રીતે ગંદા કે હીન વિચારવાળા પુસ્તકો વાંચવા નહીં. સાથે સાથે હીન વિચારોવાળા, ગમે ત્યારે ગુસ્સો કરનારા, બીજાનું અહિત વિચારનારા અને વાતે વાતે ફરનાર લોકોથી પણ દૂર રહેવું. નહીં તો જેમ ગંદો ખોરાક શરીરમાં રોગ ઊભો કરે છે, તેમ હીન વિચારો મનમાં રોગ ઊભા કરે છે. પોષણ આપે એવો ખોરાક ખાવાથી શરીરમાં શક્તિ વધે છે. સારા વિચારોવાળા અને સદ્ગુણી વ્યક્તિઓના સંપર્કમાં રહેવાથી મન શાંત અને એકદમ પ્રફુલ્લિત રહે છે. એ જ પ્રમાણે સાદા પુસ્તકો વાંચવાથી મન નિરોગી રહે છે તથા સ્વતંત્ર રીતે વિચાર કરવાની શક્તિ માણસમાં આવે છે. પછી કોઈની શેહમાં તે તણાતો નથી. તે બહાદુર બને છે. આમ શરીરના વિકાસ માટે ભૂખની આગ જરૂરી છે, તો મનના વિકાસ માટે જ્ઞાનની આગ જરૂરી છે. શરીર સ્વસ્થ અને તંદુરસ્ત હોય, મન પણ શાંત હોય, છતાં કટોકટીને પ્રસંગે શરીરની સ્વસ્થતા ને મનની શાંતિ ટકી રહે છે કે કેમ, તે આપણે જોતા અને તપાસતા રહેવું જોઈએ. આત્માની પવિત્રતા પણ અગ્નિની જ્યોતિ જેવી છે. સારી ચાલચલગત અને જવાબદારીની ભાવના અગ્નિને ઝળહળતો તથા પવિત્ર રાખે છે. આપણને જે કાંઈ મળ્યું છે તે બીજાની ભલાઈ માટે વાપરવું જોઈએ. એવું ન કરીએ તો આપણે જે પણ મેળવેલું છે તે તમામ ફોગટ છે. આત્માની જ્યોતિ ઝળહળતી રાખવી એટલે શું? એનો અર્થ એ છે કે પોતાની જાતને બીજાના ભલા માટે ઘસી નાખવી, ઘસાઈને ઉજળા થવું. આપણા સત્કાર્યોથી આપણો આત્મા પ્રકાશવાન અને તેજસ્વી રહે છે. અગ્નિવિદ્યાના શિક્ષણનું સમાપન કરતાં યમરાજાએ નચિકેતાને કહ્યું, જે માણસ આમ ત્રણેય પ્રકારે અગ્નિને સારી રીતે પ્રકાશિત રાખે છે, તે અગ્નિવિદ્યા સમજીને પામી શકે છે અને તેનાથી પોતાના જીવનના દુઃખ દૂર કરી જીવનને સફળ અને સાર્થક કરી શકે છે. ખૂબ જ તેજસ્વી નચિકેતાએ થોડા જ સમયમાં તે બધી જ વિદ્યા શીખી લીધી. નચિકેતાની એકાગ્રતા અને સિદ્ધિ જોઈને યમરાજ પોતાના આ નાનકડા શિષ્ય માટે મનોમન ખૂબ જ પ્રસન્ન થયા. હવે આગળ આપણે વાત કરીશું ત્રીજા આશ્ચર્યકારી વરદાન વિશે. પછી યમરાજે નચિકેતાને છેલ્લું અને ત્રીજું વરદાન માગવા માટે કહ્યું. નચિકેતાએ પૂછ્યું કે મૃત્યુ શા માટે થાય છે? મૃત્યુ થયા પછી વ્યક્તિનું શું થાય છે? અને વ્યક્તિ ક્યાં જાય છે? જ્યારે મનુષ્ય મરી જાય ત્યારે પ્રશ્ન એ ઉઠે છે, તેનું શું થાય છે? કેટલાક કહે છે કે તે આત્મા સ્વરૂપે રહે છે, જ્યારે કેટલાક કહે છે કે તે નથી રહેતો. તમારા ઉપદેશ દ્વારા હું આ સત્ય જાણવા માગું છું. શું મૃત્યુંજય થવું, અમર થવું સંભવ છે? મારે આ જાણવું છે. તમે આ સમજાવો. આ પ્રશ્ન સાંભળીને
યમરાજ પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને મૂંઝવણમાં પડી ગયા. તેમણે નચિકેતા છેવટે બાળક છે તેમ સમજી તેને કહ્યું, હે વત્સ, પ્રાચીન કાળમાં આ બાબતમાં દેવો પણ મૂંઝાયા હતા. આ રહસ્ય સહેલાઈથી સમજાય તેવું નથી. તેથી હે નચિકેતા, તું બીજું કોઈ પણ વરદાન ખુશીથી માગ, પણ આ રહસ્ય જાણવાનો આગ્રહ ન કર. પરંતુ નચિકેતાનો તો દ્રઢ નિશ્ચય હતો. તેણે કહ્યું, હે યમરાજ, તમે કહ્યું કે દેવોને પણ આ વિશે મૂંઝવણ હતી. એ વાત સત્ય હશે, પણ આ સહેલાઈથી સમજાય તેવો વિષય પણ નથી તે પણ બરાબર. પણ તમારા જેવો બીજો શિક્ષક અને ઉપદેશક મને મળશે નહીં, અને આના તુલ્ય બીજું કોઈ વરદાન મારા માટે નથી. તમે મને આ જ વરદાન આપો. યમરાજ ખરેખર મોટી ઉલઝનમાં પડ્યા. આટલો નાનો કુમળી વયનો બાળક વળી કઈ માટીનો બન્યો છે કે આવો અસ્તિત્વને લગતો ગંભીર તત્વજ્ઞાનનો પ્રશ્ન પૂછે છે, જેનું રહસ્ય કોઈ જાણતું નથી. તે એને શું કામ જાણવું છે? એટલે નચિકેતાને પટાવવા અને સમજાવવા તેમણે ફરી કહ્યું, હે નચિકેતા, 100 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવે તેવા પુત્રો તથા પૌત્રોમાં પુષ્કળ ગાયો, હાથી, સુવર્ણ અને અશ્વો માગ. આ પૃથ્વીનું સામ્રાજ્ય માગ, અને તને ઠીક પડે તેટલું દીર્ઘ આયુષ્ય ભોગવ, અથવા તને જે યોગ્ય લાગે તે બીજું વરદાન માગ. આ પૃથ્વી ઉપર ઘણી મુશ્કેલીથી મળી શકે તેવી વસ્તુઓ માગ. મનુષ્યને માટે દુર્લભ તેવી સ્વર્ગની બધી વસ્તુઓ તને આપો. તું આનંદ અને મોજ મજાથી જીવ. પણ હે નચિકેતા, મૃત્યુ પછી શું થાય છે તે પ્રશ્ન પૂછ નહીં. તું આ સંસારની કોઈ પણ વસ્તુ માગી લે, પરંતુ એ પ્રશ્ન રહેવા દે. પરંતુ બાળ નચિકેતા અડગ રહ્યો અને બોલ્યો, હે યમરાજ, તમે વરદાન આપવાનું સ્વીકાર્યું છે અને મને વચન આપ્યું છે. તમે જે આ બધી વસ્તુઓ મને આપવા કહી રહ્યા છો તે બધી ક્ષણભંગુર છે. દીર્ઘમાં દીર્ઘ આયુષ્ય પણ અનંતકાળની તુલનામાં કેટલું ટૂંકું છે. આ અશ્વો અને રથો, મોજ મજા માટે નૃત્ય અને સંગીત, એ બધું મને મિથ્યા લાગે છે. ધનથી મનુષ્યને કદાપી સંતુષ્ટિ મળતી નથી. મૃત્યુ પછી તો સામ્રાજ્ય પણ છૂટવાનું જ છે ને. એટલે ત્રીજા વરદાનમાં મને આ જ જોઈએ. મેં તો જે વરદાન માગ્યું છે તે જ હું પસંદ કરું છું. મારે તો આ જીવન મૃત્યુના રહસ્ય વિશે જાણવું જ છે. છેવટે યમરાજ નચિકેતાની માનસિક અને આધ્યાત્મિક ઊંચાઈ અને ક્ષમતા સમજ્યા. તેની અડગતા સામે હાર્યા અને ખૂબ પ્રસન્ન થઈને બોલ્યા, હે નચિકેતા, તું ખરેખર બળભાગી છે કે તે ભૌતિક સુખોની જગ્યાએ શ્રેયકારી રાહ અપનાવ્યો છે. શાણા મનુષ્યો જ આવો રાહ અપનાવે છે, જે છેવટે મુક્તિ તરફ લઈ જાય છે. શ્રેય એક વસ્તુ છે અને પ્રેય બીજી વસ્તુ છે. જે શ્રેયને વરે છે તે પવિત્ર બને છે, અને જે પ્રેયને ભોગને વરે છે તે સાચા લક્ષ્યથી ચલિત થાય છે. દુનિયા એવા લોકોથી ભરી પડી છે જે મોહાંધ છે, છતાં પોતાને મહાબુદ્ધિમાન માની તથા માનવીને સંસારમાં ફરે છે અને જીવન આમ જ વેડફી નાખે છે. હે પ્રિય એવા નચિકેતા, તે કોઈ પ્રિય કે ભોગ્ય વસ્તુની ઈચ્છા કરી નહીં. તે માટે હું તને હૃદયપૂર્વકના ધન્યવાદ આપું છું. નચિકેતાની દ્રઢતાને જોઈને યમરાજે તેને જણાવ્યું કે મૃત્યુ શું છે અને અસલમાં આત્માનું રૂપ શું છે. યમરાજે નચિકેતાને એના સવાલનો લંબાણથી ઉપદેશ આપ્યો. આ પ્રકારે નચિકેતાએ કેવળ 7 વર્ષની નાની ઉંમરમાં પોતાની પિતૃભક્તિ
તથા પોતાની દ્રઢતા અને સચ્ચાઈના બળ ઉપર એવા જ્ઞાનને પ્રાપ્ત કર્યું જે મોટા મોટા પંડિત અને વિદ્વાન પણ નથી મેળવી શકતા. છેવટે આ એક નાનો એવો બાળક દુનિયાનું ભલું કરવા માટે યમલોકથી ધરતી ઉપર પરત ફરે છે. કેવી સુંદર મજાની વાત. નચિકેતાના ગુણોનું ટૂંકમાં વર્ણન કરીએ એ પહેલાં તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, અન્ય જિજ્ઞાસુ, ધર્મપ્રેમી અને ઉત્સાહી એવા મિત્રોમાં શેર કરશો તથા વધુ આવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને કોમેન્ટમાં જણાવશો કે આપને આ વિડીયો કેવો લાગ્યો. આપના અમૂલ્ય પ્રતિભાવો નવા વિડીયો બનાવવાની સતત પ્રેરણા આપે છે અને કયા વિષયમાં તમે ઈચ્છો છો તે પણ જણાવશો. તો ચાલો આગળ વાત કરીએ નચિકેતાના ગુણો વિશે. ખરેખર કેટલી પ્રેરણાજનક કથા છે ને. સૌથી પહેલાં તો નચિકેતાને વ્યાખ્યાયિત કરતા ગુણોને આપણે નોંધવા જોઈએ. પહેલું, તેજસ્વી. પિતા યજ્ઞનું દાન આપવામાં કંઈક અનુચિત કરે છે તેનું તે અવલોકન કરે છે. 2, સત્યનિષ્ઠા. તે પોતાને ખૂંચતી આ બાબત કહેવાને પોતાનો ધર્મ માને છે. 3, હિંમતવાન. નાની વયનો હોવા છતાં તે પિતાને આ બાબતે પ્રશ્ન કરે છે. 4, આજ્ઞાંકિત. પિતા ક્રોધમાં યમરાજાને ત્યાં દાનમાં આપે છે તે નિર્ણય માથે ચડાવે છે. 5, હકારાત્મકતા. પિતાની ભૂલ અને ક્રોધ છતાં તે નકારાત્મક કે નાસીપાસ થતો નથી. 6, ક્ષમા. એટલું જ નહીં, પિતાને માફ કરી પ્રથમ તેની મમતાનું વરદાન માગે છે. 7, સાહસ. આટલું નાનું બાળક છતાં યમલોકના દ્વાર સુધી પહોંચી જાય છે. 8, કૃતનિશ્ચય. યમરાજ ઘરે નથી છતાં રાત દિવસ કંઈ જ ખાધા પીધા વગર ધીરજપૂર્વક રાહ જુએ છે. 9, દ્રષ્ટા. 3 વરદાન મળે છે તેમને તે ખૂબ બુદ્ધિપૂર્વક માગે છે. 10, નિસ્વાર્થતા. 3 વરદાનમાં પહેલા 2 તે પિતા અને પરોપકાર માટે માગે છે. 11, જિજ્ઞાસા. આટલો નાનો હોવા છતાં તેને મૃત્યુ પછીનું રહસ્ય જાણવું છે. 12, નિશ્ચળતા. યમરાજના ધરખમ ભૌતિક પ્રલોભનો તેને ડગાવી શકતા નથી. 13, ગ્રહણશીલતા. અત્યંત કઠિન શિક્ષણને પણ તે આત્મસાત કરી લે છે. 14, પ્રામાણિકતા. આખી ઘટનામાં દરેક સ્થાને તે અણિશુદ્ધ પ્રામાણિક રહે છે. સહૃદયતા. દરેક માટે તેને પ્રેમ છે. આ અને આવા ગુણો જ નચિકેતાના ચારિત્રને ઓજસ્વી બનાવી આપણને પ્રભાવિત કરે છે. આવા ગુણોથી આપણા હૃદયમાં તેના માટે ઊંડો આદર ઊભો કરે છે. સાથે સાથે બાળકોના ચારિત્ર ઘડતરમાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આપ મારી ચેનલ શિલ્પા વ્યાસ ઉપર આવા વિવિધ પ્રકારના વિડીયો જાતે પણ સર્ચ કરી શકો છો. આભાર અસ્તુ.